જબરજસ્ત ઉતારો કે અમારા યુટ્યુબ વાયરલ થઈ જાય બ્લોગ. જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. આપણે જુનાગઢ લગ્નમાં પહોંચી ગયા છે અને આજે પણ ખૂબ ધડબડાટી થવાની છે. આપણા વ્લોગમાં કંઈક ને કંઈક આવું નવું નવું આવતું રહી, તમને બધાને ખ્યાલ છે. અત્યારે લેડીઝને બધાને ઉતારી દીધા, હવે આપણે આમ જાય ધડબડાટી બાજુ. તો વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી. ખૂબ ખૂબ આજ મજા કરાવી છે. ફરી એકવાર તમને કોટિલા બ્રધર્સ તમે વ્લોગ આપણો જોયો, ખૂબ મજા આવી હશે. ફરી એકવાર આપણે જોશું. શું ગામ ભાઈ તમારું? જુનાગઢ. તમારું બેયનું ઘોડાહણ. વાહ વાહ વાહ. આપણે એ બાજુ આવ્યા છો ઘણી વાર. આપણી ચેનલ છે બંના રાઇડર વ્લોગ્સ, ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. ઓકે ઓકે. હજી અહીંયા જ છે આખો દી ધડબડ. આજના દિવસમાં ઘણું બધું જમવાટ વાળું આપણે કરવું છે. હું શિવરાજભાઈ અત્યારે આમ બસ જાય છે ડાયરા બાજુ. અને ખુમાણ સાહેબ મળી ગયા છે. કેમ છો ખુમાણ સાહેબ? મજા મોજ. બસ અમારા પરમ સ્નેહી ખુમાણ સાહેબ મળી ગયા છે. એન્જિનિયર ને મોટું નામ છે અમરેલી નહીં, આખા ગુજરાતમાં. કેમ છે? મજા મોજ. બસ એકદમ મજા. એકદમ કાઠિયાવાડી ટ્રેડિશનલ મેરેજ. અને અમારા કાઠિયાવાડમાં આવા ધામધૂમવાળા મેરેજ તમને જોવા જ મળશે અવારનવાર. શું છે ચંદ્રરાજસિંહ? મજા મોજ. બસ અમારા બ્લોગમાં તમે આવી ગયા એટલે અમને જમાવટ થઈ ગઈ. હા એમ. બાકી અમે રાજુભાઈ નો લાભ તો લીધા રાખીએ છીએ રોજ, પણ આજ તમે આવી ગયા એટલે વધારે મજા આવી. બરોબર ને? કાલે મૂકી જ દેવાનું છે, ધડબડાટી કરી જ દેવાની. હમણાં રોજ ધડબડાટી જ કર્યા રાખીએ. અને આપણે કાઠિયાવાડમાં ધડબડાટી જોઈ હવાણું જોઈ. રામ રામ. આપણા કોટિલા બ્રધર્સ જે વ્લોગ છે, બસ એ જ આજે મળી ગયા આપણને રૂબરૂમાં. અને તમે વ્લોગ જોયો, ખૂબ મજા આવી હશે. બસ એવો જ આજે બીજી વાર જુનાગઢના ડાયરાની મોજ. બસ આવી જ અમારા હવાને તો કાઠિયાવાડમાં હાલતી રહી છે. તમને મોજ જ આવશે આપણા આજના આખા વ્લોગની અંદર. આવી રીતે આપણે કંઈક ને કંઈક જોતા જ રહેશું. અને આપણી યારે હતા શિવરાજભાઈ ઓલી બાજુ વયા ગયા છે. અને ઘનમામાને ફરી વાર મળવાનું થઈ ગયું છે. બસ હમણાં તમારા વખાણ કરતા હતા. મેં કીધું અમારે ઘનમામા એમને છૂટ આપી દીધી હતી કે કમ્પ્લીટ એમ, એટલે કાંઈ ઘટે નહીં એવું વ્લોગ. ઓલા રાજકોટ વાળા કોટિલા ભાઈ હતા, અમને ખ્યાલ નહોતો કે તમે આવો વ્લોગ બનાવો છે. નકર અમે તમને પહેલેથી કહેતા. કાંઈ વાંધો નહીં, હવે મેં કીધું અમને પ્રખ્યાત કરો. એવું જબરજસ્ત ઉતારો કે અમારા યુટ્યુબ વાયરલ થઈ જાય. બ્લોગ બનાવો. શું છે કે એમાં જમવાટ આવી જાય ને.
એટલે નકર તો અત્યારે ફાયરિંગ મેં બધું કરે તમારે અમારું કાઠિયાવાડી કલ્ચર જે સાફા બાંધવા ને એ બહુ મહત્વનું છે. આપણે ઘણીવાર કહી છીએ બ્લોગમાં કે ભાઈ બધાય ભાઈઓ સાફા બાંધતા શીખી જાવ. જો અમારા જયરાજભાઈ છે કમળાપુર દરબાર મસ્ત સાફો બાંધે છે. ભાઈ આપનું ગામ? ઓકે ઓકે. જો જો સાફા તમારા રીતે બંધાતા રહી. ધીરજભાઈ ફટાફટ હો મારો ભાઈ મારે બાંધવાનું છે.
ચાલુ છે. બરાબર છે. મારું કાઠિયાવાડી સ્વરૂચિ ભોજન અને રોટી છે, સ્વીટ છે, પનીર સબ્જી છે, બસ નાન છે અને અલગ અલગ પ્રકારના તમને ભાવતા ભજીયા છે, મરચા ને જે બસ આવી જ આપણી કાઠિયાવાડની મોજ. તડકો છે, થોડો ગરમી છે અને ભાઈ મજા આવી જાય લગ્નમાં. અમારા કાઠિયાવાડી લગ્નમાં કોઈ પણ જગ્યાએ જાઓ ખૂબ મજા આવે, કારણ કે ઘોડાની ધડબડાટી અને રુચિ ભોજન સમારંભની અંદર પણ મજા આવે. તો આવું જ આપણા બ્લોગની અંદર કાંઈક ને કાંઈક જોવા મળશે, તો જોતા જ રહેજો. અત્યારે જો ગરમીનો હાવ નીતરી ગયા છે, પણ બ્લોગ બનાવવાની મજા જ કાંઈક અલગ છે. બસ આવી જ મજા રોજ કરતા જ રહેશું. હજી ઘણી બધા મેરેજ બાકી છે, તો આવી રીતે ધમાચકડી આપણે કરતા જ રહેશું. તો બ્લોગમાં બન્યા જ રહેજો. હમણાં તો કાઠિયાવાડી લગ્નોત્સવ જ આવ્યા રાખશે.